એલા ભાઈ મને એક ભાઈ હમણાં એમ કીધું કે રવીના બેન તમારા વિડીયામાં શીખવા જેવું કાંઈ નથી, તો મારે હે ને એકને નહીં બધાને એટલું જ કહેવાનું છે કે હા મારા વિડીયામાં શીખવા જેવું કાંઈ નહીં, કારણ કે આપણે વિડીયામાં રાડું જ નાખતા હોય અને આપણે હે ને વિડીયા એક કે હે ને વિચાર કરી અને આમ એમ નથી કે આપણે આલો વિચાર કરી મસ્ત મસ્ત વિડીયા બનાવે, એવું નહીં. આપણે વિડીયા બનાવે આપણે દિલમાં મનમાં જે આવે ને એવી રીતના વિડીયા બનાવી નાખીએ. પણ હા મારા વિડીયા હે ને 100 માંથી કદાચ ને 10 જણા વિડીયો જોઈ અને કદાચ ને એમ વિચાર કરતા હે ને કે એલા ભાઈ આ તો એ કે ભણશે આને કઈ લખતા વાંચતા કઈ આવડતું નથી અને તોય આ વિડીયા બનાવે હે અને એટલા બધા ફોલોવર હે અને વિડીયો એટલા વાયરલ જાય હે, તો આના વિડીયામાં કંઈક ખાસ તો હશે. તો ભાઈ મારા વિડીયા જોઈને કદાચ ને એના મનમાં એમ થતું હોય કોઈ પણ ના મનમાં કે આના વિડીયા વાયરલ થાય છે, અભણ છે તો વિડીયા વાયરલ છે, તો આપણે તો ભણી ગયેલ છે, આપણે તો બધું આવડે છે અને આપણે વિડીયા બનાવવાનું ચાલુ કરીએ તો આપણો વિડીયો તો વાયરલ થવાનો જ હોય. એટલે એ વિચાર કરીને જો કદાચ ને 2 જણા મારા વિડીયા જોઈને કદાચ ને વિડીયા બનાવવાનું ચાલુ કરી દે ને તો એ મારા માટે બહુ કહેવાય, કારણ કે ભાઈ વિડીયામાં શીખા જેવું તો કાંઈ નથી જ, તો મને ખબર હે, કારણ કે આપણે નોનસ્ટોપ મન થાય એમ બોલી નાખતા હોય, આપણે દિલમાં આવતું હોય. પણ જો એટલો વિચાર કરીને 2-3 જણા કદાચ ને વિડીયા બનાવતા ચાલુ થઈ જાય ને તો મારા માટે ઘણું છે ભાઈ, કારણ કે હે ને આપણે વિડીયા બનાવીએ દિલથી અને હે ને ઘણા બધા એમ કહેતા હોય કે રવીના બેન તમને એ કે પેલા કોઈ ઓળખતું નતું ને એટલે અટાણે તમને કેટલી પબ્લિક ઓળખે, તો બસ ભાઈ ખાલી એટલું જ જોવાનું છે કે જી રવીના મકવાણા ને પેલા કોઈ ઓળખતું નહોતું, ગામના અમુક જ એમ કહેતા કે હા ભાઈ આની છોકરી હે, એને બદલે હજી બહારના બધા મને ઓળખે છે, અમારા ગામના ખુદ વિચાર કરે છે કે આ ઈ જ છે કે બીજી કોઈ છે. એટલે ભાઈ આવી રીતના કંઈક છે, વિડીયામાં ભલે કાંઈ ના હોય પણ આપણી વાતમાં ને આપણા અવાજમાં હે ને કંઈક આમ હિંમત હોવી જોઈએ કે આપણો વિડીયો વાયરલ થવો જ જોઈએ. તો આવી રીતના ભાઈ હિંમત કરીને હું વિડીયો બનાવું ને ઘણા બધા ફ્રેન્ડનો સપોર્ટથી, મતલબ કે તમે બધા એટલો સપોર્ટ કરો ને એટલી બધી હિંમત આપો હો ને એટલે છે ને હું વિડીયો બનાવી શકું, કારણ કે તમે વિડીયો જો વિડીયામાં એટલા વ્યૂ આવે એટલી લાઇકો આવે ને તમે બધા સપોર્ટ એટલો કરો ને એટલે મને એમ દિલથી એમ થાય કે ના ભાઈ આજ તો વિડીયો બનાવો જો, તો ભાઈ હું છે ને વિચાર કર્યા વિના હે ને વિડીયો બનાવી જ નાખું છું. આવી રીતના કંઈક છે. અને કોણ ભાઈ મારા વિડીયો જોઈ હે કમેન્ટ કરજો ભાઈ, કારણ કે તમે બધા જોઈને વયા જાઓ, બાકી કમેન્ટ એ કઈ કરતા નથી. એટલે તમારે છે ને પેલા તો ખાસ કમેન્ટ કરવાની છે કે હા અમે તમારા વિડીયો જોઈએ હે. આવી રીતના કંઈક છે ને બિંદાસ હું તો એમ જ કહું કે તમે આઈડી ખોલી ના હોય તો આઈડી ખોલીને વિડીયો બનાવવાનું ચાલુ કરી દીજો, એક દી વિડીયો વાયરલ નહીં થાય, બાકી 2-3 દી પછી તો વિડીયો વાયરલ થાય જ. આપણે એટલી મહેનતથી વિડીયો બનાવતા હોય ને તો એક ફેર તો વિડીયો વાયરલ થઈ જ જાય. પેલા અમારા વિડીયો કોઈ જોતું નહોતું, પેલા અમને કોઈ ઓળખતું નહોતું, એને બદલે જોઉં છું એટલે બધા ઓળખે. તો હું તો એમ કહું કે વિડીયો બનાવવાના ચાલુ કરી દો ભાઈ, દિલમાં જે આવે એ બોલી નાખવાનું, પવનની દુનિયા ના પવનનો જ અવાજ આવતો હોય. આવી રીતના કંઈક છે ને તમે બધા ફટાફટ એક લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દીજો, ભૂલતા નહીં.